શ્રીરાજચંદ્ર વંદે તત્વલોચનાય સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 14મી ગાથા. સાથે બોલશું બધા. અથવા સદગુરુએ કયા એ અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. સદગુરુએ કયા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. અથવા જે અવગાહન કાજ એ નિત્ય આ ગાથાનો 13મી ગાથા સાથે સંબંધ છે. અથવા કહ્યું ને એટલે 13 અને 14 એ ગાથાનો અનુસંધાન છે. 13મી ગાથામાં કહ્યું ને કે આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એટલે જ્યાં પ્રત્યક્ષ સદગુરુનો યોગ નથી તો એ જીવને આત્માની આરાધના કરવી હોય તો એના માટે જે શાસ્ત્ર છે એ પ્રત્યક્ષ છે. શાસ્ત્ર તે પ્રત્યક્ષ છે. ન હોય ત્યારે ગુરુ પ્રત્યક્ષ, શાસ્ત્ર પ્રત્યક્ષ અને દેવ પણ પ્રત્યક્ષ. એક ગુરુની હાજરીમાં આ ત્રણેય પ્રત્યક્ષ. શાસ્ત્રનો મહિમા કેટલો કહ્યો જ્ઞાનીઓએ કે કરી મતાંતર ત્યાજ. આ આપણા શાસ્ત્રો નથી. ન વંચાય, ના પાડી દે. અસદગુરુઓ ના પાડી દે. અહીં મતાંતર ત્યાજ. શાસ્ત્રનું શ્રવણ તે કોઈ પણ શાસ્ત્રનું શ્રવણ કરવું તો આત્માર્થે કરવું, મતાર્થે નહીં. આ આપણું શાસ્ત્ર નથી માટે તેનું અધ્યયન ન કરવું એમ કોઈ જ્ઞાનીઓનો અભિપ્રાય છે જ નહીં. કેમ કે શાસ્ત્ર શ્રવણ તો આત્માર્થે છે, એ કોઈ પોતાના મતાર્થે નથી કે મારું મત છે, મારી આમાં વાત છે, હું જે કરું છું એનું આ શાસ્ત્રની અંદર પોષણ છે તો એ મને ગમે છે તો એ શાસ્ત્ર હું શ્રવણ કરું. પણ હું જે નથી કરતો અને કરવું જોઈએ એવી જે શાસ્ત્રોની અંદર વાત હોય તે આપણું નહીં તો ત્યાં મત મૂકી દીધું. મતાંતર ત્યાં જ નહીં. એ મતાંતરને અર્થે એ શાસ્ત્રનું શ્રવણ કર્યું તો એનાથી કાંઈ જીવને લાભ થતો નથી.
ક્યાં વાંચ્યું છે, આ ક્યાં વાંચ્યું છે? એ આ શાસ્ત્ર આપણું નથી, તો સનાતન દિગંબર જૈન ધર્મનું છે, આપણાથી ન વંચાય. અહીં કૃપાળુદેવ કહે છે કે કરી મતાંતર ત્યાજ. કોઈ પણ શાસ્ત્ર વાંચો, કૃપાળુદેવ મુનિને લખે લઘુરાજ સ્વામીને કે અમે જયારે યોગ વાસિષ્ઠ તમને વાંચવા માટે કહીએ છીએ ત્યારે વેદાંતી થવા માટે નહીં, અમે તમને જયારે અન્ય શાસ્ત્રો અવગાહન માટે સૂર્યગ્રહાંગ વગેરે સૂત્રો એ વાંચવા માટે કહીએ છીએ તો જૈની થવા માટે નહીં, આત્માર્થી થવા માટે, જેમાંથી આપણને લાભનું કારણ થાય, આપણો આત્મા ઉર્ધ્વ સ્થિતિને પામે. જરી બેસવાની વ્યવસ્થા કરો ને, ત્યાં થોડુંક આગળ પાછળ કરો ને, જરાક એક જણ છે ને થોડુંક ઉભા રહીને થોડુંક વ્યવસ્થા કરો, થોડુંક કઈ ગોઠવણ કરો, જરાક એક જણ ને ઉભા રહેવું છે, થોડુંક આવી જાવ ને આ બાજુ જરાક. નવમી ગાથાની અંદર, 10મી ગાથાની અંદર, 11મી ગાથાની અંદર, 12મી ગાથાની અંદર અને 13મી ગાથાની અંદર સદગુરુનું મહાત્મ્ય અને સત્પુરુષો પાસે જે સંપત્તિ છે અને જે સંપત્તિને જાણીને એમની પાસેથી એ સંપત્તિનો થોડોક અંશ મેળવીને આ જીવ કંઈક આત્મદર્શન યોગ થાય, એવા પ્રકારની આ 5 ગાથાઓ કોઈ અદ્ભુત છે. 9મી ગાથાની અંદર ગુરુનો આશ્રયવાન, જે સદગુરુનો આશ્રય સ્વીકાર કરે છે, એની વાત 9મી ગાથાની અંદર સ્પષ્ટ કહી અને એ જીવ પોતાના આત્માનું હિત સાધી શકે છે. જેને સંસાર છોડવું છે એને સત્પુરુષોનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ. દસમી ગાથાની અંદર જેનો આશ્રય ગ્રહણ કરવું છે એ જ્ઞાનીઓના અને સત્પુરુષોના સદગુરુના લક્ષણ કેવા હોય કે આનું નામ તે સદગુરુ કહેવાય, કે જે સદગુરુ આપણને આ 4 ગતિની પરિભ્રમણ દશામાંથી છોડાવે અને કંઈક આનંદ, શાંતિ, સુખ આપણને મળે, એવા પ્રકારની વાત 10મી ગાથાની અંદર કહેવામાં આવી છે. 11મી ગાથાની અંદર એ લક્ષણોનો જે જીવ મોક્ષાર્થી થવા ઈચ્છા રાખે છે, છૂટવા ઈચ્છા કરે છે, એ લક્ષણોનો વિચાર કરવો, ચિંતન કરવું, એનું મનન કરવું અને એક એક લક્ષણ જે સત્પુરુષોની અંદર જોયા હોય એનું પોતાના જીવનની અંદર આચરણ કરવું. અદ્ભુત છે, અદ્ભુત વાત છે પ્રભુ. આપણે ભગવાન છીએ, બધા ભગવાન થવું છે આપણને, અને ભગવાન થઈશું તો જ આ સંસારથી છૂટશું. સંસારી છીએ ત્યાં સુધી તો દુઃખને વેદીએ છીએ. એકલું દુઃખ છે, ભલે ને તે પછી સંપત્તિવાન જીવ હોય તો તેને પણ અહીં દુઃખ કહ્યું છે, કેમ કે વિકલ્પોની ઝાડ તો એને ઊભી થાય છે. તો વિકલ્પ છે તેટલો દુઃખ છે, એટલી આકુળતા છે. શાંતિ ક્યાં છે પ્રભુ? સુખ તો શાંતિમાં છે, આનંદ શાંતિમાં છે, ધર્મ શાંતિમાં છે. જેટલી શાંતિનું વેદન જીવને તેટલો એનો ધર્મ. એનું નામ ધર્મ. ધર્મ કોઈ ક્રિયાકાંડમાં નથી, ધર્મ કોઈ વ્રત તપ જપમાં નથી, ધર્મ કોઈ યાત્રામાં નથી. ધર્મ તો શાંતિમાં છે. તો એ ધર્મની પ્રાપ્તિ સત્પુરુષો દ્વારા, સદગુરુઓ દ્વારા થાય.
કે જેમણે એ શાંતિ મેળવી છે. તો અહીં 9મી ગાથામાં ગુરુનો આશ્રય, 10મી ગાથાની અંદર ગુરુનું લક્ષણ, 11મી ગાથાની અંદર ગુરુ સંબંધીના જે લક્ષણો કયા એના સંબંધીનો વિચાર, 12મી ગાથાની અંદર સત્પુરુષો જ્યારે જીનવરનું સ્વરૂપ કહે કે ભગવાન આવા છે, આવા ભગવાન છે, તો આવા ભગવાન છે તો એ તો થયા છે, મારે થવું છે, તો હું પણ એવો અંદરમાં તો છું, બસ અંદરમાં છું એવો વિશ્વાસ, એવી શ્રદ્ધા રાખીને હું મારું પ્રત્યેક સંસારનું કાર્ય કરું તો અંદર રહેલો આ પરમાત્માનો જે ગુણ છે એ ગુણ મારામાં પ્રગટ થાય અને હું પોતે ભગવાન થાઉં. કેમ કે જેને મુક્ત થવું હશે એને ભગવાન થવું પડશે. ખાલી મહાવીર સ્વામી ભગવાન છે, ઋષભદેવ ભગવાન છે, પારસનાથ ભગવાન છે, નેમનાથ ભગવાન છે, 20 તીર્થંકર સમોષણમાં નિર્વાણ પામ્યા તે બધા ભગવાન છે, એમ ભગવાન છે કેવાથી કાંઈ આપણને વિશેષ લાભનું કારણ ન થાય. લાભ થાય પણ વિશેષ લાભનું કારણ ન થાય. વિશેષ લાભ ત્યારે થાય કે આ જે કંઈ ભગવાન છે એમાંનો હું પણ એક ભગવાન છું. સમજાય જરી? હું ભગવાન છું. આ બધા ભગવાન છે તો હું પણ ભગવાન છું. એમણે ભગવાન પણ વ્યક્ત કર્યું, પ્રગટ કર્યું. અત્યારે ભગવાનના સુખને માણે છે અને મારે હજી ભગવાનને પ્રગટ કરવા છે. મારામાં છે, મારામાં એ શક્તિ છે. હું પણ મહાવીર છું, હું પણ પારસનાથ છું, હું પણ આદિનાથ છું, હું પણ અજીતનાથ છું. જો ઈચ્છું તો હું પણ આ રાગ, દ્વેષ અને અજ્ઞાનને જીતી એના ઉપર વિજય મેળવી અને ભગવાન થઈ શકું છું. અને ભગવાન થયા વગર આ જૈન દર્શનનો હાર્ડ એનું હૃદય, ભગવાનનું હૃદય, જ્ઞાની પુરુષોનું હૃદય, સત્પુરુષોનું હૃદય, સદગુરુનું હૃદય આપણે નહીં જાણી શકીએ. અને જ્યાં સુધી એ નહીં જાણી શકીએ ત્યાં સુધી ધર્મ કર્યાનો માત્ર સંતોષ છે. એની પૂર્ણતા ત્યારે થશે કે જ્યારે ભગવાન તરફ દ્રષ્ટિ કરશું, એને ઓળખશું અને આ બેઠેલા સામે જે ભગવાન છે એ ભગવાન જેવા થવા આપણે પ્રયત્ન, પુરુષાર્થ, પ્રયાસ કરીશું. તો અહીં એ જીનેશ્વર હોય જે કહીએ કેવી રીતે અને મુક્ત કેવી રીતે થઈશું? આ 4 રીતે માત્ર શુભાશુભ પરિણામથી તારું હિત નહીં સદાય. હા, ઓલામાં અહિત નહીં થાય એટલું, પણ હિત તો નહીં સંધાય. હિત ત્યારે સંધાશે કે જ્યારે આત્માની અંદર રહેલા અનંત ગુણો જે ત્રિકાળ શુદ્ધ છે એ શુદ્ધતાનો અંશે પણ તને અનુભવ થશે, એનું વેદન થશે, એ સુખનો તને ઓળકાર આવશે. ત્યારે આ સંસાર તારા માટે અસાર થઈ જશે. અને એના માટે આ ભગવાનનું સ્વરૂપ તારે સમજવું પડે. તો 12મી ગાથામાં કહેલું કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે. તારા પછી ચૈતવંદનના સ્તવન તું ભગવાનની સામે જે બોલે એ ભગવાનને ઓળખીને બોલે તો એનો મહિમા ઘણો હોય, અને એમને એમ બોલે એમાં ઘણો ફરક હોય. માટે 12મી ગાથાની અંદર સત્પુરુષોએ આ ભગવાન તું કહે છે એ ભગવાનનું સ્વરૂપ શું હોય એની વાત કરી. 13મી ગાથાની અંદર
આત્મા છે પ્રભુ આ વિશ્વમાં એક તરતો પદાર્થ, જે તું છો, એનું અસ્તિત્વ હોવાપણું, સદાય એનું હોવાપણું છે. તો આ એક અત્યારે આ માનવ ભાવમાં દેખાય છે એટલો નથી, તું અનંતકાળનો છે. અનંતકાળના તે જન્મ મરણ કરી લીધા છે. હજી જો નહીં સમજે તો પ્રભુ એ ઊભા છે જન્મ મરણ માટે. તું એટલો જ નથી જેટલો અત્યારે તું દેખાય છે. તું શાશ્વત સનાતન પદાર્થ છો પ્રભુ. તારું હોવાપણું કોઈ કાળમાં નથી એમ નહીં. અહીંયાથી છૂટીને બીજા ભાવમાં, ત્રીજા ભાવમાં, ચોથા ભાવમાં, એમ 100, 200, 1000, 10,000, લાખ, કરોડ, અરબ, ખરબ છે. આ સ્થિતિ તારી છે એમ કે છે જ્ઞાનીઓ, કે આ સ્થિતિ જીવની છે, અજ્ઞાની. અત્યારે આ મનુષ્ય ભાવ આવો રૂડો મજાનો અવસર મળ્યો છે તને, તો જરી તારા આત્માના અસ્તિત્વ, એના હોવાપણાનું, અસ્તિત્વ એટલે હોવાપણું, છો તું પણ એક છો. આ દેખાય છે એનો તો નાશ થશે, આનો તો નાશ થશે, પણ એની અંદર એવું એક તત્વ છે અસ્તિત્વ રૂપે સદાય રહેલો, એ તું છો. એની જેને શ્રદ્ધા અને એની અંદર રહેલી શક્તિઓનું પોતાને જ્ઞાતપણું, એનું જાણપણું, એ 13મી ગાથાની અંદર પ્રત્યક્ષ સદગુરુની યોગમાં, એના જોગમાં તું જાણી લેજે. ગુરુઓ મળે તો માત્ર મથેણ વંદામી નહીં, સાતા નહીં, એનાથી બસ નહીં કરતો. એમને પૂછે કે પ્રભુ આ આત્મા કોણ છે કે જે હું છું? જેમ બધા જ્ઞાનીઓ કહે છે, તીર્થંકરો પણ કહે છે, તો હું કોણ છું એવું પૂછજે. મારે સાહેબ મથેણ વંદામીને સાતા એમ નહીં પૂછવાનું. એ પૂછીને પછી પૂછવાનું કે સાહેબ કંઈક કહો અમને, આત્મા સંબંધી કંઈક બોધ આપો અમને. અને એ જે કહે એને વિચારપૂર્વક, ચિંતનપૂર્વક, મનનપૂર્વક નિત્ય વિચારવું. નિત્ય વિચારવું. નિત્ય એટલે રોજ એમ નહીં, નિત્ય એટલે રોજ નહીં, નિત્ય એટલે દરરોજ નહીં, નિત્ય એટલે એક એક સમયની તારી અવસ્થામાં સેકન્ડે સમય ન લઈએ. એક એક સેકન્ડે હું આત્મા છું એવું ધ્વનિ અંદરથી સતત વિચારવું. કોણ છું હું? કોણ છું પ્રભુ? ક્યાંથી થયો છું? ખરેખર મારું સ્વરૂપ આજ છે કે જે દેખાય છે, કે જેનો નાશ થઈ જવા વાળો છે એને હું મારું અજ્ઞાનપણે માની બેઠો છું? બધા જાય છે, જઈ રહ્યા છે, હું જોઉં છું. કેટલાને મૂકી આવ્યો, પણ જાણે કે હું એવી રીતે ઘોર નિંદ્રામાં સૂતો છું કે મારે તો જવું જ નથી. હું તો અજર અમર અવિનાશી છું. બીજા જાય છે, મારે ક્યાં જવું છે? તો અહીં કે છે કે સત્પુરુષો દ્વારા નિત્ય વિચારવા. નિત્ય એટલે રોજ આજ્ઞા ભક્તિ કરી લીધી, સાંજના દેવવંદન કરી લીધો, 1 કલાક સ્વાધ્યાય કરી લીધો, એ નિત્ય નહીં. નિત્ય એટલે તારી જાગૃતિનો પ્રત્યેક કાળ હું આત્મા છું. મારા સદગુરુએ જાણ્યો છે, એમણે જોયો છે, અનુભવ્યો છે, એવો જ હું આત્મા છું. આ સુધી જવું પડશે, ત્યાં સુધી પ્રભુ તારે જવું પડશે. તો એ 13મી ગાથાની અંદર આ વાત કરી. અને એ જો યોગ ન હોય તને, તો ત્યારે આગમ, સૂત્ર, અધ્યાત્મને રસ ઝરતા જે શાસ્ત્રો છે કે જેમાં એકલી આત્માની મીઠી મધુરી વાતો છે. જેમ એક ડિટેક્ટિવ નો રસિયો એ પુસ્તક હાથમાં લે તો જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી છોડે નહીં, એટલું રસ લાગે. 6 વખત ભલે ને ઘરના બોલાવે, જાય નહીં. અને ડિટેક્ટિવમાં રસ છે. શું થશે, આના પછી શું, આના પછી શું, આના પછી શું.
એ એના માટે સતશાસ્ત્ર છે. છેકું શાસ્ત્ર. કોઈ ચિત્રલેખાનો રસિયો આવી હોય આજે તો રાહ જોઈને બેઠો હોય દરવાજામાં, જેવું આવે તેવું લે અને બધું ભૂલી જાય, ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય. ડોક્ટર કહે કે તારે પાણી પીવું હો દિવસમાં 10 કલાક, પણ એ ચિત્રલેખામાં પાણી આવી જાય, જમવાનું આવી જાય. કોઈ શૃંગાર સંબંધીના પુસ્તકો હોય, કોઈ સારી આજે કેસેટ બહાર પડી હોય રિધમની, તમારે શું કહેવાય ઓલું, શું કહેવાય ઓલા પ્રોગ્રામ આવે છે ને ભાઈ જુદા જુદા, શું કહેવાય એને, સીડીઓ અત્યારે બહાર પડે ને ઓલી ક્લાઇમેક્સ ની ને વગેરે, શું કે એને આલ્બમ. આલ્બમ લ્યો, કીધું પેલા તો આલ્બમ આપણે એને કહેતા હતા, લગ્નના ફોટા હોય ને બધા પ્રતિષ્ઠાના ફોટા હોય, હવે આનું નામ આલ્બમ આપી દીધું. હવે ઈ એમાં પડ્યો હોય, રાહ જોતો હોય આજે કઈ નીકળી, તો એને 3 કલાક ઈ ફાઉન્ટનમાં શોધતો ફરે, તો કે હજી નથી આવી, નિરાશ થઈ જાય રિધમ હાઉસમાં. અને ઓલી જાહેરાત આવી ગઈ હોય ને હજી ત્યાં પહોંચી ન હોય ઈ આલ્બમ, એવો હતાશ થઈ જાય. એને કોઈ મળે સામે તો કે કેમ આટલા બધા, તો કે શું કરું, કે 3 કલાક ટ્રેનમાં રખડતો આવ્યો, અહીંયા કેસેટ બની જાહેરાત આવી ને હજી એની પાસે આવી નથી. પણ હવે તને હું મોત આવ્યું કે તારી માં મરી ગઈ, મોઢું જુઓ તો એવું જાણે કે એનું બધું હારી ગયો, જાણે કે આજ કે એટલે આલ્બમ નથી આવ્યું એટલું. હો હવે આવા પરિણામ જીવના જુઓ તો ખરા પ્રભુ. અહીં કે છે કે નહીં, એ નહીં, અધ્યાત્મનો રસ જેમાં ટપકે છે, એકલી આત્માની મીઠી વાતો જે પૂર્વે જ્ઞાનીઓએ ભોગવી છે, વર્તમાનમાં ભોગવી રહ્યા છે અને ભોગવવાના પ્રયત્નમાં જે જોડાયા છે, એવા જીવોને પ્રભુ તું મળતો કર, મળતો ખર એને, કે જેને સત્સંગીઓ કહેવાય છે, જેને આત્માનો રંગ લાગ્યો છે, એવા સંગને ધરનારા સંગીઓ, એનો સંગ કર પ્રભુ, તો આ સંસારથી છૂટીશ, આ દુઃખથી છૂટીશ. પણ ઘણાને તો પ્રવીણભાઈ દુઃખે લાગતું નથી, અમે તો સુખી છીએ, મજા છે, અમને ક્યાં દુઃખ છે. પણ સાચા સુખની ખબર નથી ને, એટલે અત્યારે એને સુખના આભાસમાં ખરેખર સુખ માની લીધું છે. ક્યાં સુખ છે? સુખી છો તું? સુખી નથી પ્રભુ. સુખની વ્યાખ્યા જુદી છે જ્ઞાનીઓની. કૃપાળુદેવ લે છે કે અહો જ્ઞાનીઓએ તો એનાથી વિપરીત જ દીઠું છે કે કિંચિત માત્ર પણ ગ્રહણ કરવું એ દુઃખ છે. જેટલું ભેગું કરો છો વસ્તુઓ જગતની, એ બધું દુઃખ. અમારે પરિગ્રહને શું કરવું છે? કૃપાળુદેવ ત્યારે સર્વ અધિક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનવાન હતા હો, ત્યારે લાખો રૂપિયાનો ધંધો કરતા હતા અને લાખો કમાતા હતા. અત્યારે તમારા કેટલા થાય? આજથી 125 વર્ષ પહેલાના લાખ રૂપિયા આજે કેટલા થાય? નગીનભાઈ, દલિતભાઈ, કેટલા થાય? અબજો રૂપિયા થાય. પણ એ પુરુષે એમ કહ્યું કે અમારે પરિગ્રહને શું કરવું છે, અને એના આપણે કલ્પવૃક્ષ એને એની નીચે બેઠા છીએ. જુઓ તો અંતર કેટલું છે, અને આમ જોવા જાવ તો અંતર કાંઈ નથી, કાંઈ જ આમ અંતર લાગે છે ને અંતર કાંઈ નથી. જરી નિરીખીએ આપણા આત્માની અંદર તો અંદર કૃપાળુદેવ બેઠા છે. એટલો પ્રેમ છે એના પ્રત્યે, એટલી ભક્તિ છે, એટલી સમર્પણતા છે, એટલી અર્પણતા છે એના પ્રત્યે. આમ નામ કોઈ લે તો આપણને આમ અંદરમાંથી રસ ઝરે છે. એ મારા ગુરુનું નામ લીધું છે કે નહીં, એવો પ્રેમ આવે છે કે નહીં? એ મારા પ્રભુનું નામ લીધું. એમ આપણા બાબાનું નામ આપણે રાહુલ પાડ્યું હોય અને ટ્રેનમાં બેઠા હોઈએ અને ઓલા છોકરાનું નામ એ રાહુલ હોય, એ લઈને બેઠી હોય, તો પેલું તો એમ થાય કે આપણો રાહુલ. પછી ઓલા બેનને કે નહીં હો, મારા બાબાનું નામ પણ રાહુલ છે. એમ કરીને ઓલામાંથી મીઠાશ લઈ લે પોતે, પોતાના બાબાની. લે છે કે નહીં? લ્યો છો કે નહીં? હા તો પાડો.
બીજાનો બાબો જોઈ પોતાનો બાબો યાદ આવે તો કે મારા બાબાનું નામ રાહુલ છે એમ કરીને હસે, એની સાથે વાત કરે ને એવી રીતે ઓલાને જાણે કે પોતાના બાબાને રમાડતી હોય એમ રમાડે. હો અરે પ્રભુ, એમ જ્ઞાનીઓનો આત્મા જોઈને તું તારા આત્માને રમાડને ભાઈ. રમાડવા જેવો તો ઈ પદાર્થ છે વિશ્વની અંદર. એને રમાડીશ ક્યારે તો તને આનંદ પડશે પ્રભુ, સાચા સુખની પ્રાપ્તિ થશે. આત્મા રમાડવા જેવો છે. જ્ઞાનીઓનો આત્મા જોઈને, હો કૃપાળુદેવને જોઈને એમ લાગે કે ઓહો, આ પંચમ કાળની અંદર આ પુરુષે આટલું કાર્ય કરી લીધું, અને તે પણ 33.5 વર્ષની ઉંમરમાં. મને તો 60 થયા, અત્યારે 70 થયા, ને હજી તો આ બાબલા બાબલી માંથી ઊંચો નથી આવતો. હજી તો અહીંયા આજે લગ્ન છે, કાલે ચાંદલા વિધિ છે, પરમ દિવસે ત્યાં ઉદ્ઘાટન છે, એનું લિસ્ટ એની પાસે મોટું. પણ આમાં ક્યાંય સત્સંગ છે ને જવાનું છે એ નહીં, એ તો એક્સ્ટ્રામાં વધારાનો ટાઈમ હશે તો, આપણી પાસે સમય હશે તો જઈશું. કારણ કે સત્સંગ તો રોજ હોય, કઈ ચાંદલા વિધિ રોજ થોડી જ હોય એક ને એક માણસની હોય ના હોય, આપણને ખબર નથી. એક માણસની જિંદગીમાં કેટલા વખત ચાંદલા વિધિનો પ્રસંગ આવતો હશે? કેટલા વખત આવે? બોલો તો ખરા, ખબર નથી. ચાંદલા વિધિ એક જ વખત કરે, પછી બીજી વખત ઓલા વયા ગયા હોય પોતાના કહેવાતા અર્ધાંગની, એનો કાળ પૂરો થઈ ગયો હોય તો પછી બીજા લગ્ન કરે તો ચાંદલા ન કરે. કરે લગ્ન કરે, ચાંદલા વિધિ તો એક જ વખત હોય એમ. તો કે હવે એમાં શું ચાંદલા કરવા કરે? તો 12મી ગાથાની અંદર અને 13મી ગાથાની અંદર એક જ એનો અનુસંધાન, અને 14મી ગાથાની અંદર પણ એનું અનુસંધાન છે. તો 13મી ગાથાની અંદર શાસ્ત્ર વાંચવા કે જેમાં અધ્યાત્મનો રસ ટપકતો હોય, આમ વાંચતા જ અંદરથી તાળવેથી રસ જડે, ઓલું સુધારસ. કૃપાળુદેવે કહ્યું છે ને, વહ સત્ય સુધાદર સાવ હિંગે ચતુરાંગુલ હૈદ્રગ સેમી લહી રસદેવ નિરંજન કો પીવહી ગઈ જોગ જુગો જુગ સો જીવહી. જે અનંત કાળ સુધી સિદ્ધલોકની અંદર જીવન રહે, જેમાં સુખ જણાય, એકલો સુખ ભોગવાય, એવા અધ્યાત્મ રસના ઝરતા શાસ્ત્રોનું અધ્યયન કરવું, એને માણવું. અને ગુરુ હોય ત્યારે શાસ્ત્રને ન અડવું. પ્રત્યક્ષ ગુરુનો યોગ હોય ત્યારે શાસ્ત્રને ગૌણ કરવું. તો ત્યારે ગુરુની મુખ્યતા રાખવી, ત્યારે દેવને પણ જરી બાજુમાં મૂકી દેવા. અરિહંત પરમાત્મા વિતરાગતાને પણ, હા, કેમ કે પ્રત્યક્ષ છે ને. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. પરોક્ષ છે, જરી બાજુમાં મૂકી દેવા. પ્રભુ, આ તમારું જ સ્વરૂપ અમને સમજાવે છે, તમારે માથું નહીં લગાડવું. અમે અમારા ગુરુ પાસે તમારું જ સ્વરૂપ સમજી રહ્યા છીએ, તમારી જ વાત કરતા હતા. અમારી વાત કરતા હતા. એ વળી શું અંદરમાં એવો ફૂલો થાય, એવો ફૂલો થાય, જાણે કે લાલનો એકો, ફૂલીનો એકો, કાળીનો એકડો ને ચોકડીનો એકો, બધા એની પાસે 4. આમ તો 3 હોય 3 પતિમાં, પણ એની પાસે એક વધારાનો આવી જાય, પોતાનો. ઘરમાં કોઈના જઈએ ને, કોકના ઘરમાં જઈએ ને, એ તો હમણાં તમારી જ વાત કરતા. શું વાત, આમ અંદરમાં જુઓ તો એમ ફૂગો થઈ જાય. તો કે કાંઈ નહીં, સત્સંગમાં બેઠા હતા ને તમે ઓલી વાત નહોતી કરી. હા, એ તમારી વાતને અમે યાદ કરતા હતા, પણ નિંદા નહોતા કરતા હો, તમારા ગુણ પ્રમોદ કરતા હતા. આમ કોલર ટાઈટ કરે, ફૂલ્યો ન સમાય.
એમ અંદર બેઠો પ્રભુ, એની પ્રભુ કોઈ દિવસ આવી ગુણ પ્રમોદ ના કરશો તો એ ક્યારેક ફૂલો સમાતો સમાતો એક દિવસ એટલો મોટો ફૂગો થઈ જશે, અંદર નહીં સમાય બહાર આવી જશે, આ અનુભવ થઈ જશે. કોના સમજાણું કઈ આમાં નહીં સમજાણું, સમજાણું નહીં. અંદર રહેલા પ્રભુને એટલા યાદ કરો ને એટલા એના ગુણ પ્રમોદ કરો, એટલા એના ગુણ પ્રમોદ કરો કે ફૂગો થઈ અને એવો હરખાઈ જાય ને મોટો થઈ જાય, અંદર સમાય નહીં ને બહાર આવી જાય, તમને અનુભવ કરાવી જાય. તો કે એ તમે જેના ગુણગાન કરતા હતી આ રહ્યો હું કે લ્યો, નહીં સમજાણો, હજી હરખ ના આવ્યો. જો નલિનભાઈ એવું અંદરમાંથી આમ અધ્યાત્મ રસને ઝરતા આ શાસ્ત્રોનું શ્રવણ કરી એની અંદર પ્રભુને મેળવી અને એવો આનંદ મેળવો, નિહાલ થઈ જાય છે, આનંદ આનંદ થઈ જાય. અને એક દિવસ બહાર આવીને કહે કે રોજ યાદ કરતા હતા મને તમે, હું સમાયો નહીં અંદરથી, મને જરી એવું માન આવી ગયું અંદરમાં, હું બહાર આવી ગયો તમને મળવા, મજા પડી જાય. તો એ અહીં કે છે કે તે નિત્ય વિચારવા. નિત્ય વિચારવાનો અર્થ સમય સમય તો અત્યારે આપણને નહીં પણ એક એક સેકન્ડે સેકન્ડે આત્મા સંબંધીનો વિચાર કરવો. હું આત્મા છું પ્રભુ, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ આદિ સ્ત્રી પુત્રાદિ આદિ મારા કોઈ નથી, હું આત્મા એક છું. હવે આપણે વિચારવું છે અત્યારે 14મી ગાથા ચાલે છે આપણે કે અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ. શાસ્ત્રનું અવગાહન કરવું, વાંચવું એટલું નહીં, ખાલી વાંચવું એનું નામ અવગાહન ન કહેવાય. અવ એટલે ઊંડા અને ગાહન એટલે ગહન, એની ઊંડાઈ, એનું ચિંતન ઊંડાણથી વિસ્તારથી વિશાળપૂર્વક એનું નામ અવગાહન છે. ખાલી શાસ્ત્રનું શબ્દોથી માત્ર એનું ચિંતન કરવું કે સાંભળવું એમ નહીં. એના માટે બહુ સારી વાત કૃપાળુ દેવે શાસ્ત્ર સંબંધીની વાત કરી છે. આપણને વાંચી તો હશે તમે બધાએ, પણ જરી અત્યારે થોડુંક એ સંબંધીને લઈએ. થોડુંક બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ કે જેની અંદર ઓનલી ઇન્ફોર્મેશન છે કે દ્રવ્ય તે આ છે, ગુણ તે આ છે, પર્યાય તે આ છે, અને તારા મિથ્યા અભિપ્રાય પ્રમાણે એનું પરિણમન થતા રાગ દ્વેષને તું અનુસરે છે અને એના પરિણમનમાં તને દુઃખ જણાય છે. અને આત્માના જે ત્રિકાળ શુદ્ધ ગુણ છે એને તું જો અનુસરે તો તારા દ્રવ્યની શુદ્ધિનું વર્તમાને ભલે તને અનુભવ ન હોય, એનું વેદન ન હોય, પણ એની મીઠાશ તો તને જરી આવવી જોઈએ. એ આત્માની અંદર રહેલા ગુણોનું ચિંતન અવગાહન કરે ત્યારે એની મીઠાશ વર્તાવી જોઈએ. એ મીઠાશ વર્તાય તો એનો જરી આનંદ પણ આવવો જોઈએ, વેદન રૂપ નહીં, અનુભવ રૂપ નહીં, પણ અવગાહન રૂપ આનંદ આવવો જોઈએ. એ વગેરે જેમાં ઇન્ફોર્મેશન છે તેને અહીં સિદ્ધાંત બોધ કહેવામાં આવે છે. અને સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ, એવો ઉપદેશ બોધ એટલે કે પેલા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તારા સમજી લેવાના, એના સંબંધીનું જ્ઞાન મેળવી લેવાનું કે તું અત્યારે તારું દ્રવ્ય કેવી સ્થિતિમાં છે, તું કયા ક્ષેત્રમાં, એટલે બહારનું નહીં હો, અહીંયા અત્યારે યશોધનમાં બેઠો છો એ ક્ષેત્ર નહીં, અને એ તારું દ્રવ્ય નહીં, એ ક્ષેત્ર નહીં, તારા આત્માની વર્તમાન સ્થિતિ અત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, તારો સમય અત્યારે ક્યાં ચાલે છે, કેવા સમયના વિકલ્પમાં તું રોકાયો છો, રાગમાં છો, સંસારના કોઈ પદાર્થના વિચારમાં છો,
ભોગ ઉપભોગનો કોઈ વિચાર ચાલે છે, પરિગ્રહ ભેગું કરવાનું તારું અત્યારે કોઈ લક્ષ્ય છે, સાંજના કયા મોલમાં જવું છે, ક્યાં જમવા જવું છે, એ તારો સમય જોઈ લેવો, બધું સમય નહીં. પરિણમન રૂપ જે ત્રિકાર આત્મતત્વ છે એનું પરિણમન ને એનો સ્વભાવ તો એની પાસે છે. અત્યારે તારી પાસે શું છે? તારી પાસે અત્યારે શું છે? તો કે બસ એના સંબંધીના વિકલ્પ છે. તો એ ક્ષેત્ર, એ કાળ, એ ભાવ અને એ તારું દ્રવ્ય અત્યારે ક્યાં છે એ સંબંધીનો વિચાર કરી અને પોતાના આત્મલક્ષ્ય કરીને હું ખરેખર આ વિચારોને યોગ્ય છું કે નહીં એવો વિચાર કરીને અને પછી જ્ઞાનીઓ શું કહે છે, સંસાર સંબંધીનો બોધ શું છે, કે જેટલું રાગ છે, જેટલા વિકલ્પો છે, જેટલી આકુળતા છે, એ બધું દુઃખ છે, એ બધું દુઃખ છે. એવી જેમાં વાત કરવામાં આવી હોય એ બધો ઉપદેશ બોધ છે. અને એ ઉપદેશ બોધ દ્વારા એવા શાસ્ત્રોનું શ્રવણ કર્યા પછી પોતાને જે દિવસ દરમિયાન આપણી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સ્થિતિ જ્યાં જ્યાં આપણે ગયા હોઈએ, જે પ્રકારે આપણો વિચાર ચાલ્યો હોય, જેટલી આકુળતાને વેદી હોય, જેટલા સંકલ્પો કર્યા હોય, જેટલા વિકલ્પોમાં રમ્યા હોઈએ, એ બધાથી હટીને ત્યાંથી ખસી જવી અને પછી જે કંઈ સિદ્ધાંત બોધ ભગવાને કહ્યા છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સંબંધીના, જ્ઞાન જ્ઞાતા જ્ઞેય સંબંધીના, ઉત્પાદ વે ધ્રુવ સંબંધીના, આત્માના ગુણોનું જે કંઈ વર્ણન કરવામાં આવ્યું હોય એ વર્ણન કરવાના વિચાર સંબંધમાં અવગાહન કરવું, ઊંડેથી ઊંડાણથી ખૂબ ચિંતન કરવું. આવી શુદ્ધ દશા પોતાની થાય વિચારોની, હજી તો વિચારોની આવી શુદ્ધ દશા, ત્યારે એ શાસ્ત્ર શ્રવણ કરે. ત્યારે તે શાસ્ત્ર શ્રવણની અંદર સિદ્ધાંત શું છે અને હું અત્યારે શું કરી રહ્યો છું એનું કમ્પેર કરે. પછી કે ભાઈ આ કરવાનું છે અને હું આ કરી રહ્યો છું, આનાથી તો મને લાભ નહીં થાય. વાત કરું છું દ્રવ્ય ગુણ પર્યાયની, વાત કરું છું ઉત્પાદ વય ધ્રુવની, વાત કરું છું આત્માના શુદ્ધ પરિણમનની, અને એવું હજી કોઈ પરિણમન ન તો મારી શ્રદ્ધા ગુણની પર્યાયમાં હજી જેમ જોઈએ તેમ હું સમજ્યો પણ નથી, અને સમજ્યા પછી એને હું સ્થિર પણ કરી શક્યો નથી, એના સંબંધીનું યથાર્થ જ્ઞાન પણ હજી કરી શક્યો નથી. માત્ર એ ઇન્ફોર્મેશન શાસ્ત્રમાં જે છે એ ઇન્ફોર્મેશન મને તો ખાલી એક ખબર પૂરતું છે, પણ એમાં મારા પરિણામને હું જ્યારે એની સાથે કમ્પેર ન કરું, મેળવું નહીં, ત્યાં સુધી મને એ સિદ્ધાંત બોધ કાંઈ કાર્યકારી થઈ શકે નહીં. માટે ઉપદેશ બોધ કે જેમાં રાગ સંબંધીનું વર્ણન છે, દ્વેષ સંબંધીનું વર્ણન હોય, કર્તા સંબંધીનું વર્ણન હોય, અજ્ઞાનના મિથ્યાત્વ સંબંધીનું વર્ણન હોય, એવા અનેક પ્રકારના દોષોનું મારી ચલનમાં હજી સુધી આ બધું પડ્યું હોય તો એ સિદ્ધાંત બોધનું કાંઈ મારા માટે કાંઈ ઉપયોગ છે નહીં. એ બધું વિચારવું જોઈએ શાસ્ત્ર અધ્યયન માટે. શાસ્ત્ર અધ્યયન કરવા પૂર્વે મને આત્માનું મહાત્મ્ય કેટલું છે, મને ખરેખર એ જોઈએ છે, એ સંબંધીનું વૈરાગ્ય મારી પાસે છે કે નહીં. કેમ કે વૈરાગ્ય એક આત્માની શક્તિ છે અને એ શક્તિનું અત્યારે શ્રદ્ધા રૂપે હોવું સારી વાત છે, પણ અંશે પણ એનું પરિણમન હોવું જોઈએ. શ્રદ્ધા ગુણનું પરિણમન હોવું જોઈએ અને એની સાથે વૈરાગ્ય, અંશે ત્યાગ પણ બહુ જરૂરી છે. જેટલી બને તેટલી જીવન જરૂરિયાતની ચીજો વગર ચલાવી લેતા શીખવું જોઈએ. બધો જેટલો પરિગ્રહ મુંબઈમાં અત્યારે દેખાય છે એટલું ના હોવું જોઈએ, ઓછું મૂકવું છે, વાંધો નહીં. એટલે તો આ ઉપદેશ ને અહીં સમ્યક્ત્વના 10 કારણોમાં લીધું છે. સમ્યક્ત્વના 10 બોલ લીધા છે ને, એમાં ઉપદેશ છે ને એને અહીં સમ્યક્ત્વ કહી દીધું. યથાર્થ ઉપદેશનો ધારક પણ એ 10 પ્રકારના ઉપદેશ સમ્યક્ત્વમાં પ્રથમ પ્રવેશ એનો હોવો જોઈએ. વ્યવહાર લક્ષ્ય પણ
ઈ જો નથી તો ભલે ને બહારનું ગમે તેટલું એ વાત કરતો હોય સિદ્ધાંત સંબંધીની, પણ અંતર જ્યાં સુધી ખાલી ત્યાં સુધી એના પરિણામની અંદર કોઈ પણ પ્રકારનું ન તો સુખ અનુભવાય છે આત્માનું, ન તો એને કોઈ આનંદ આવે છે, અને ન તો એના સંબંધીનું કોઈ વિશેષ વિચાર ચાલી અને એના સંબંધીના પ્રયાસમાં પણ જીવ જોડાય છે. ઉપદેશ સમ્યક્તોનો કંઈક અર્થ એવો છે કે શ્રી તીર્થંકાદી પુરુષોના ઉપદેશથી દ્રષ્ટિની વિશુદ્ધતા થાય. પહેલા તો એ ભગવાનના કહેલા જે અધ્યાત્મ ગ્રંથો છે, સિદ્ધાંતને અનુસરતા જે ગ્રંથો છે, એને પોતે કાં તો વિચારે અને કાં તો સાંભળે. ઉપદેશથી, સદગુરુના ઉપદેશથી એને સાંભળે તો શું થાય કે એ દ્રષ્ટિ એવી નિર્મળ થઈ જાય કે આત્મા અનુભવ સ્વરૂપ ન થાય, જણાય નહીં, પણ પોતાની શ્રદ્ધા જ્ઞાનના વિષયમાં આવું છે અને આવું હોય. તીર્થંકર કહે છે, જ્ઞાનીઓ કહે છે, અનુભવ કરીને કહે છે, આવું જ હોય એવા પ્રકારની પોતાના જ્ઞાનમાં નિર્ણય અને શ્રદ્ધામાં એવા પ્રકારનું બળ પ્રવર્તે, અને અંદરમાં જિજ્ઞાસા એવી તો કે મારે આ પ્રાપ્ત કરવું છે, આ સુધી તો મારે પહોંચવું જ છે, આ ભવે મારે આ તો કરી જ લેવું છે. એટલું વૈરાગ્યનું એની સાથે બળ પણ જોઈએ, એટલું બળ પણ જોઈએ. વૈરાગ્યનું બળ નથી તો જ્ઞાન એકલું નિરાધાર છે, એને કોઈ આધાર નહીં રહે. પછી ભલે ને તે જ્ઞાન 9 અંગનું હોય કે 11 પૂર્વનું હોય, પણ જ્યાં સુધી વૈરાગ્યની એની અંદર માત્રા ભરી નથી ત્યાં સુધી તે જ્ઞાન અજ્ઞાન છે, એને જ્ઞાન કહેવામાં આવતું નથી. વૈરાગ્ય એટલે કેવા પ્રકારનું વૈરાગ્ય કે મારે છૂટવું છે, આ સંસારથી થાકી ગયો છું, બહુ થાક લાગે છે. મને લાગે છે રામજીભાઈ, થાક લાગ્યો છે? થાક નથી લાગ્યો. પ્રભુ જોઈએ જેવું જોઈએ ને એવું અંદરથી હજી થાક નથી. આ બંને જોઈએ છે, થોડુંક સંસાર પણ જોઈએ. સાવ તો એને છોડી ન દેવાય ને, કેમ કે મળ્યું છે, મળેલાને કેમ છોડાય? અને જ્ઞાનને દર્શન તો મેળવવા છે, ત્યાં તો પુરુષાર્થ કરીને મેળવવા છે. આ તો મળી ગયું છે, મળી ગયું છે એને છોડાય? મળી ગયું છે એને છોડવાનું કયો છો ને નથી મળ્યો એને મેળવવાનું કયો છો. એ કેવો બોધ? ઉલટી ક્રિયા બતાવો. જ્ઞાનીઓને બધી આવી વાત કરવી પડે કે નથી મળ્યું હોય તું મેળવવા પ્રયત્ન કર, અને મળ્યું છે એને માણો નહીં, એને છોડી દો. એ વળી હું આવું કરાય? આવો બોધ તમારો? કઈ જાતનો તમારો ધર્મ છે આ? હે પ્રવીણભાઈ, કઈ જાતનો ધર્મ છે આ કે જે મળ્યું છે તેને ભોગવવાનું છોડવાનું કયો છો, અને જે નથી મળતું મહેનત કરીએ છીએ અનંત કાળથી, અને એને વળી પાછો આ એક ભાવમાં વળી અમને કયો છો કે એને મેળવો. મળ્યું છે એને ભોગવવાની ના પાડો છો. હવે કરવું હું? અમારે એમાં મૂંઝારો થાય છે, અમને મૂંઝારો થાય છે. હે રામજીભાઈ, એની વિશુદ્ધતા થવી, વિશુદ્ધતા તો થવી જોઈએ ને, વિશેષતા નહીં તો શુદ્ધતા તો થવી જોઈએ ને. એના સંબંધીની શુદ્ધતાનું જ્ઞાન તો રહેવું જોઈએ, અને જ્ઞાન એટલું દિવસ દરમિયાન રહે તો તે પ્રકારની પરિણામ તો હોવા જોઈએ ને. અને એ પ્રકારના પરિણામ રહે તો એ સંબંધીનું થોડું વૈરાગ્ય તો હોવું જોઈએ ને, એ સંબંધીનો થોડું ત્યાગ પણ તો હોવું જોઈએ કે નહીં? ભલે એને ત્યાગ અને વૈરાગ્યને વિશેષ ન લ્યો, પણ સામાન્ય રીતે પરિગ્રહના આ પોટલા બાંધતા જાઓ, નવી નવી વસ્તુઓ ખરીદતા જાઓ, એના પ્રત્યેની આસક્તિ વધતી જાય. અને જરા વાર કઈ વસ્તુ પોતાની આગી પાછી થાય તો દોડા દોડને ભાગમ ભાગ, એટલો સમય પોતાનો ક્યાં જાય છે? આકુરતામાં જાય છે. તો જેટલી વસ્તુઓ ઓછી તેટલો આત્માની સ્મૃતિ વિશેષ, જેટલો પરિગ્રહ વધુ તેટલો આત્મા એમાં ગૂંચવાયા કરે, મૂંઝાયા કરે. બરોબર છે? મૂંઝાય કે ન મૂંઝાય?
કે રે ઠેકાણે રે છે કે નથી રહેતો? ઊંઝાય કે રે? શું કરે પરિગ્રહમાં? એક બીજી જગ્યાએ કૃપાળુ દેવે કે અહીં જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી, કોઈ એવા અજ્ઞાની ઉપદેશકો હોય એના દ્વારા શું થયું છે એ કૃપાળુદેવ આપણને ચેતવે છે કે જ્યાં સતશાસ્ત્રો નથી, સતસૂત્ર નથી, જેની અંદર આત્માની ચોખ્ખી નિર્મળ વાત નથી અને ભેળસેળ છે, એવા શાસ્ત્રો જો આપણા હાથમાં આવી જાય, ચોપાનિયા માસિક વગેરે જો આપણા હાથમાં આવી જાય તો શું અહિત થાય? એનાથી શું અહિત થાય આપણને, એની વાત કરે છે કે જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ પણ અન્યથા જાણી અને અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. એને જપ તપ વગેરે ક્રિયા અત્યારે બધું ચાલે છે ને ભૈયા, છરીપાલક સંઘ અત્યારે સિઝન ચાલે છે, 99 યાત્રાનો સંઘ, છરીપાલકનો સંઘ, અત્યારે મોટો વર્ગ અત્યારે દોડાદોડમાં છે. અહીંયા બેઠા એ થોડાક શાંતિમાં દેખાય છે કે નહીં? એવો વિકલ્પ નથી. એમને એકલો આત્મા પ્રિય છે કે બસ એક ખૂણે બેસી એવા સતસૂત્રોનું અવગાહન કરવું કે જેમાં જ્ઞાની પુરુષોનું થોડુંક જીવન ચરિત્ર પણ હોય અને એ જીવન ચરિત્ર એવા પ્રકારનું હોય કે એ પણ અધ્યાત્મના રસને જગાતું હોય, એને માણતું હોય અને વાંચીને આપણે પણ કંઈ એવા માણવાના જિજ્ઞાસુ થઈએ. એ સત્પુરુષોનું જીવન, સત્પુરુષોએ કહેલા એ વચનો, એવા એક ખૂણે બેસી અને પોતાના આત્માને વિશેષ કરીને બળ મળે અને આ જ ભવની અંદર છેવટે વધુ નહીં તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને આ દેહ છૂટે તો જેટલો જાગૃતિનું મૃત્યુ તેટલા બીજા ભવમાં વિશેષ એનું કાર્ય થશે. જેટલી જાગૃતિનું મૃત્યુ, જેટલો કાળ આપણે જાગૃત રહીએ આત્મામાં એટલું આપણું મૃત્યુ સુધરે અને એના દ્વારા આપણે લાભ થાય બીજા ભવમાં, ત્રીજા ભવમાં. એટલે કમસે કમ સમ્યક દર્શન રૂપી ધન અહીં લઈને જવા માટે જ્ઞાની સત્પુરુષોનો આશ્રય ગ્રહણ કરવો, અજ્ઞાનીઓનો આશ્રય છોડવો. એટલે અજ્ઞાની કોણ? તો કે જે આપણને માત્ર શુભ ભાવની પ્રેરણા કરી અને ધર્મ કહે એ બધાથી ચેતવા જેવું છે. તો કે ભાઈ તમે આ યાત્રા કરો, છરીપાલક સંઘમાં જોડાઓ, 99 યાત્રામાં જોડાઓ, એનાથી તમારો આત્માને લાભ થશે, તમે સમ્યક દર્શન થશે, તમે ભવથી છૂટશો. પણ છે એ શુભ પ્રવૃત્તિ અને એ શુભ પ્રવૃત્તિની અંદર ધર્મ માની અને એના સંબંધીના જે ધર્મ પુસ્તકો વગેરે કે એવા કોઈ ચોપાનિયા વગેરે કે એવો કોઈ બોધ વગેરે એમાં આપણે વિશેષ કરીને અટવાવું ન જ પડે. એના માટે સતશાસ્ત્રોનું કે જેની અંદર અધ્યાત્મનો એકલો રસ જરે છે અને એવા સિદ્ધાંતને અનુસરનારા શાસ્ત્રો છે કે જેની અંદર આત્માના અનંત ગુણોની વાત કરવામાં આવી છે અને એ ગુણોનું પરિણમન કેવા પ્રકારે થાય એની પણ જ્યાં વિશેષ સુંદર વાત કરવામાં આવી છે. એવા સતસૂત્રોનું વાંચન કરવું. અને પછી એમ પ્રશ્ન થાય આપણને તો કે હવે એવા સતસૂત્રો અમને ક્યાંથી ખબર પડે? અમને કોણ કે એવા સત્સૂત્રો કયા કયા છે? અમારે પછી અત્યારે સત્પુરુષોનો યોગ ન હોય, સદગુરુનો યોગ ન હોય તો અમારે કયા શાસ્ત્રો વાંચવા? ગમનીકભાઈ, કયા વાંચવા? તો અહીં કૃપાળુ દેવે ઉપદેશ નોંધની અંદર એ સતસૂત્રો કીધા છે. ખબર છે? આપીએ રેફરન્સ, ત્યાંથી જોઈ લેશો, પછી મેળવી લેશો તો તમને કહીએ. લ્યો, અહીંયા નામ આપ્યા છે એમના સતસૂત્રોના નામ આપ્યા છે. પાનું છે 669, ઉપદેશ નોંધ પાઠ છે 15મો, એમાં શ્રી સતસૂત્ર, એમાં 20 પુસ્તકોના નામ આપ્યા છે, 20 સતસૂત્રો કીધા છે
આદિ અનેક છે એટલે પછી બીજા પણ એને અનુસરનારા છે. એ કેમ ખબર પડશે? તો કે આ 20નું અધ્યયન કરશો તો એમાંથી અધ્યાત્મનું રસ, આત્માના અનંત ગુણ અને એની અનંતી પર્યાયો કેવા પ્રકારની હોવી જોઈએ, મારી અત્યારે કેવા પ્રકારની છે, એનું કમ્પેર કરવું, એને અવગાહન કરવું, જોવું અને એને અનુસરીને બીજા સતસૂત્રો પણ વિચારવા. આદિ અનેક છે. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક, જેનાથી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. આપણી 5 ઇન્દ્રિયોના વિષયો સંબંધીની જે વાસના છે, મન સંબંધીની જે વાસના છે કે નિત્ય આપણને નવી નવી ભોગ ઉપભોગની વસ્તુઓ તરફ લઈ જાય છે, એવું જે આ મન, એને આપણે કેમ કંટ્રોલમાં કરી શકીએ, એના ઉપર આપણે કેમ વિજય મેળવી શકીએ, એ બધી વાતો આના ઉપરથી તમને ખ્યાલ આવશે. એટલે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક એ સતસૂત્ર સેવવા યોગ્ય છે. ત્યાં અવગાહન શબ્દ લીધો, અહીં સેવવા યોગ્ય લીધું. સેવના કરવી એટલે એની પૂજા કરવી. પૂજા કરવી એટલે આરતી ઉતારવી નહીં. પૂજા કરવી એટલે તિલક કરવો એમ નહીં. પૂજા કરવી એટલે પોતાના આત્મામાં એ જ્ઞાન ગુણની અંદર એ જે સૂત્રની અંદર કહેલા જે વાક્યો છે એનું વાચ્ય મેળવી કરીને ત્યાં પોતાના આત્માની અંદર તેની સ્થાપના કરવી, કાયમ માટે એની સ્થાપના કરવી. અત્યારે બાબલાની સ્થાપના છે ને, કોઈકનું પોતાનો બાબલો હશે તો કોઈને બાબલાનો બાબલો હશે. હમણાં નામ લીધું તો બધાને યાદ આવી ગયું હશે. બોલો, રમતા હોય યાદ આવી જાય ને તો કે સાહેબ તમે જ યાદ અપાવો છો, અમને તો અહીં યાદ નથી આવતું. એમ વળી ઘણા કે તો કે અમે યાદ એટલા માટે અપાવીએ છીએ કે હવે યાદ ન આવે એમ. એટલા એ સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે. જોયું? બીજા જે સૂત્રો છે એનું ફળ લૌકિક છે. અહીં કૃપાળુદેવે જે નામ આપ્યા છે એ શાસ્ત્રો વાંચશો તો એનું ફળ અલૌકિક નામ મુક્તિ છે. આત્મા અલૌકિક વસ્તુ છે વિશ્વની અંદર. તો એ અલૌકિક વસ્તુનો તમને સ્વાદ આવશે, એનો આનંદ આવશે, એનો અનુભવ થશે, મીઠાશ લાગશે. જગતના બધા પદાર્થો ફીકા લાગશે. આ તમને ગમશે વારે વારે લેવા, વાંચવા, વિચારવા. એ ફળ અલૌકિક છે. અને હજી કૃપાળુદેવ અટક્યા નહીં, પછી કીધું કે અમૃત છે. અમૃત છે. વિષ કોણ પીએ? હે? ઝેર પીએ છીએ સંસારનું. અત્યારે સમય સમયે આપણે આ ઝેર પી રહ્યા છીએ. સમયે સમયે આ સંસારનું ઝેર પી રહ્યા છીએ. કૃપાળુદેવ કહે છે કે આ સતસૂત્રનું જે શ્રવણ કરે, એની ઉપાસના કરે, એની સેવના કરે, એનું ચિંતન મનન કરે, એનું અવગાહન કરે તો તે અમૃત છે. લાલજીભાઈ, આ કડવો લીમડો પીવો સારો કે આ અમૃત પીવું સારું? કોઈ આપણને વૈદ કે આ લીમડો પીવો તમારે, હમણાં આ શરીરની અંદર તમારી જે આ બીમારી છે ને તો લીમડો પીવો. તો કેમ પીએ લીમડો? આપણે પીવું પડે, દવા પીવી પડે, પણ કેવી રીતે પીએ? આમ આંખો બંધ કરીએ ને મોઢું એવું બગાડીએ તો જાણકાર કોક જોવા જેવું હોય ને ઈ ફોટો જો એને બતાવ્યો હોય ફરી પાછો, એને ખબર ન હોય, પણ એને જો બતાવ્યો હોય, અત્યારે તો સાધન છે ને તમારા ઓલા મોબાઈલમાં આવે છે ને, તરત જ આમ કાઢી લેવાનું ને પછી બતાવવાનું, અને પછી એને દૂધપાક આપવાનું. દૂધપાક અને દૂધપાક પીતા બતાવવાનો, પછી એ ફોટો એને બતાવો. આ બે બતાવવા એટલે ખબર પડે સુધાનો અને આ વિષનો, ઝેરનો, કડવાટનો ખબર પડે. એમ અહીં એટલું ફરક છે. આ સતસૂત્રોની વાત કૃપાળુદેવે આટલા માટે વિસ્તારપૂર્વક કરી છે. એનો ઉપદેશ, એનું અવગાહન, એનું ચિંતન, એનું મનન, આ બધી વાત આત્મસિદ્ધિની આ 14મી ગાથાની અંદર બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. વિશેષ આપણે પત્રનું રેફરન્સ તમને આપીએ, 501/6, 375. આ બધા પત્રો ખૂબ વિચારવા, જેનાથી આપણને એ પુરુષના કહેલા, સાતા પુરુષોના કહેલા એ પત્રો દ્વારા પણ આપણા જીવનની અંદર ઘણું બધું ફેરફાર થાય. જગતના પદાર્થોથી આપણે કંઈક નિવૃત્તિએ, ચેતન અચેતન બને હો. ચેતન પદાર્થોથી પણ નિવૃત્તવાનું છે. અચેતનથી તો નિવૃત્તશો, પણ ચેતન પદાર્થને જરી ગલે લગાડશો
એનાથી પણ નિવૃત્તવાનો છે. જેટલું જેટલું ત્યાંથી નિવૃત્તન થશે તેટલો આત્મા ગમશે. જેટલા જેટલા ત્યાં વિશેષ ચોટશો તેટલો આત્મા દૂર જશે. કેમ કે બેને મેળ નથી. બે છેડા, એક ઉત્તર ધ્રુવ જેવું છે, એક દક્ષિણ ધ્રુવ છે. કોઈ મેળ ખાય એવો નથી. સમય થઈ ગયો છે. વિશેષ કહીશું. મિથ્યાત્વની આપણે દર રવિવારે અને ત્યાં આપણા સાધના કેન્દ્રની અંદર પણ રાખ્યું છે રોજ એનું સદગતના આત્માની પ્રાર્થના માટે 2 મિનિટનું મૌન. પણ કોણ છે સદગત? સદગત કોણ છે? મિથ્યાત્વ. એ શું કરે છે આપણને? મિથ્યાત્વ શું કરે છે? આપણને સંસારમાં ભમાવે છે. અને ભમતા આપણને શું થાય છે? એ સંસારમાં ભમતા શું થાય? એ કોઈ નહીં બોલે, બધાને સુખ લાગે છે. સંસારમાં ભમતા શું થાય? દુઃખ. બરોબર છે? દુઃખ લાગે છે. તો એ અત્યારે થોડુંક વિકલાંગ થતો જાય છે દિવસા દિવસે. એના ટાંટિયા છે ને, ઓલા ઘૂંટણમાં તકલીફ થવાની શરૂ થઈ ગઈ છે. એ ઓપરેશન કરાવે એનાથી પહેલા એના ટાંટિયા એવા ઘસી નાખીએ કે ડોક્ટર ના પાડી દે કે હવે તમારા આ ઘૂંટણનું પણ ઓપરેશન થઈ શકે એવું નથી, એટલા ખરાબ થઈ ગયા છે એમ ડોક્ટર કહી દે. એટલે એ ઘૂંટણથી ચાલતો ફરી આપણી પાસે ક્યારે પ્રવેશે નહીં. એટલા માટે એમને આપણે અત્યારે 2 મિનિટનું મૌન આપી અને એને છૂટી કરીએ. એવું એટલે સુધી જઈએ. માટે સદગતના આત્માની શાંતિને માટે 2 મિનિટનું મૌન.